ઉત્તરાયણ તો પતી ગઈ છે, પણ મારા ઘરે એવું છે, મહેમાન રસોડામાં છે અને હું બહાર છું. બની રહ્યું છે શું ખબર છે? મિક્સ દાળ બની રહી છે, બરાબર. એના માટેની તૈયારી કરી છે મેં, બતાવી દઉં. જો અહીંયા ડુંગળી છે, લીલું લસણ, ગ્રેવી, બરાબર. ભાત થઈ ગયો હશે, દાળ બફાઈ ગઈ છે, ભાત છે. આ શું છે? લસણ, લીલા મરચાની ગ્રેવી. આ લાલની ગ્રેવી થાય છે. આની મોટી કઢાઈ આપ. તો આ બધી તૈયારી મહેમાન કરી રહ્યા છે અને ઘર ધણી બહાર બેસી રહ્યા છે, બરાબર. તો ખાવાનું તો ઓહો, બપોરે હતું ઊંધિયું અને છોકરાઓ કરી રહ્યા છે. કીર્તન ખોલો તો. ફૂલ તોફાન. આ બધા 10th ના સ્ટુડન્ટ છે. ભણવાનું કેટલા કાપા પડ્યા હાથમાં બતાવો ચલો. આ તો હજી તો લોહી નીકળે છે. શું લોહી નીકળે છે? જુઓ, જો માન્યતા ભાઈ બહુ પતંગ ચગાવી. 5 ચલો જો 5 6 7 8 9 10 11 અને મમ્મી હાથ ચૂલો. મમ્મી આખો દિવસ શું કર્યું? આખો દિવસ મેં કિનિયાત બાંધ્યા છે. ગણીને 2 થી 3 જ પતંગ ચગાવી છે. 14 કાપા ભાઈ. આખો અંગોઠો ગયો. જો અહીંયા અને આ અહીંયા આખો. એમ તમે ગઈ નથી સીટો તો મજા આવી ને ફાઇનલી. બરાબર. તો હવે કાલથી ભણવાનું સ્ટાર્ટ. ના કાલથી ભણવાનું સ્ટાર્ટ થઈ જશે. 17 એક્ઝામ સ્ટાર્ટ થાય છે. તો સો બિમલ બિઝી છે મારા પપ્પા સાથે વાત કરવામાં, અને હું અહીં બેઠી છું. ઘર ધણી રસોઈ કરી રહ્યા છે. અરે ઘર ધણી બેઠા છે ને મહેમાન રસોઈ કરી રહ્યા છે. તો આવા મહેમાન બધાયના ઘરે આવે. ચલો બધાને હેપી ઉત્તરાયણ. હવે તો વાસી ઉત્તરાયણ ને કાલે તો બધાને એડવાન્સ વાસી.